કરે હે તું? એટલે ચાલુ નહીં થતું, બંધ થઈ જાય આખો દાડો. બાઈક આવડે છે કે નહીં તને? એટલે બાઇક તો આવડે જ છે, એવી ડ્રાઈવર તને ખબર નહીં પાછી. પાર્કો બાઈક માગીને લાયા છો ને, આવું નથી કરવા. આ શું થયું? આ ચેક કર, ચાલુ કર. એટલે ચાલુ જ નહીં થતું, એ તો વાત છે. શું થાય તો? આવું બાઇક ના પાડી તું મત લાય તો તું પાછો વાપરતો નહીં. એટલે મેં વળી કીધું એ જેમ થોડી એન્ટ્રી બે એન્ટ્રી પાડતો કીધું લગન નહીં. એ હલકાઈ નહીં મારવાની તારા જેમ, તું તો હલકો હોય, મને હલકો બનાવે. તો દે હલકાઈ નહીં મારવાની તો ફટથી ચાલુ કરીને કેવા બેસી ગયા કે હું ચલાવું? એ તો હવે ભાઈ થોડી ઘણી તો મારવી પડે, ભાઈ એન્ટ્રી તો મારવી પડે. આ ચેક કર હવે શું થયું છે. મને કોઈ નથી થયું. એક તો બાઇક એ મૂકું છે ને મને આવડતું આપણે નથી. ગાળા થઈ છે ને હવે કરવાનું શું? અને જે સાદું બાઇક હોય સ્પ્લેન્ડર હવે ચાલુ નથી થતું. હવે શું કરશો? મત કર કે બગાડ છે, તને આવડતું નહીં કોઈ નહીં. કોકનું માગીને લાયા હો ને લા પેટ્રોલ લઈને નેટવર્ક પુરાઈ છે ને હવે હમું ચો કરાવશો? આટલામાં છે ગેરેજ નહીં ઢુકડી. કોકને પૂછવું પડશે હવે. આ બાઈક તો સોયલે રે 1100 નો મેકઅપ કરાવ્યો છે, કાળો પડું છું. ઓહો હવે કાળિયા તારે કાય ડેડ પેલા બાઈક લે. 50 ની પેટ્રોલ ભરાવાની ઓકાત નહીં, 1100 ની લે લે ધક્કુ મારજે પકડ. બસ કે હા બસ. ઓ ભાઈ આમ આવજો. હા તો રેચ્યો જ છે. ઓળખે તું? ઓયલા ઓળખો દોસ્તાર રે શું હરે ભાઈ? અલા ભાઈ યાર મુશ્કેલી પડી ગઈ થોડી, તો તું બોલ ને. એટલે યાર બાઇક બગડી ગઈ. અલા હારું યાર લમજા મંદી પડે. અલા પણ આ બાઇક નું કોમન નહીં આવડતું. તે તું વાત કરી તું ગેરેજ વાળો હતો ને? જૂનો હતો ને, જૂનો બાઇક એ વક કરી ગયો હતો. 1920 ના એ નોકાત બાર ની વાત એલા. એટલે મારા દોસ્તાર છે, બોલાવું? બોલા હેડ પટા જે હોય જલ્દી પેન લેવા જવા પડશે. કોકનું લેવા એટલે માગીને ફોન કર કેલા. એમ કહો તમે બાઇક ધક્કો મારીને લઈ લો, આપણે ઘેરી જઈએ. ના યાર ફોન કરીને લાયા. બોલી તો દેવી. કોણ મારે યાર? આ તો નેટ તો થાકીને આયા હો. બીજું કોઈ નહીં, અમારો ભાઈ કાળો પડી જાય. તડકે જેવો એ ઉતરે હે મેકઅપ. ડોળા સબ દેખાય. એ તો એમ ફોન કરો કે ફોન કરીને બોલાવો. ફોન નહીં વાપરતો ભાઈ. કેમ? ના ફોન નહીં તો કોક લે તું લેતો હોય ને તને 525 હાલ દેવું. 1998 ના જમાનાનો ભાઈ. લા ભાઈ વીઆઈપી કારીગર છે. તો તું લેતો તો હે બાઈક આપણું હમું કરાય. તને પૈસા તું માગે એટલા પૈસા દે, લોટ પડી આવી. હાલ બતાવું નહીં, બતાવું પછી પૈસા લોટ પડી આવી. હા તો હું લેતા હોય ને. હા તું લી નાય ખાલી યાર. હારું ઓજ ભરજો. હાર માં કરજો જલ્દી. આપણે કોઈ બી કરીને આપણું કોમ નીકળાવ. પૈસા ચો હાલવા ચાલુ કરી વળી જાવ. મૂકું ઓટો મારવા જાવું એટલે બાઇક લઈ. હા બસ નીકળી જાવ બી. આવા દે બરોબર. બાઇક બગડી ગયું છે. બાઇક ની વાત પછી કરો. ચા કે ઠંડુ પાણી કોઈ પીઓ કોઈ? એમ કહો ઠંડુ મંગાવી દો. ઠંડુ પણ હાથ દાડે થઈને ફ્રીજ બંધ થઈ ગઈ, ગોમાં લાઈટ જ નહીં આવતી. અચ્છા એમ કરો તમે પાણી ટાઢું પાવો, ટેન્શન બંધ પીઓ. ગરમ ચાય પાણી ઠંડુ એલા મૂકી ચેક કરો. હા ગાતો ઢોળવાનો એટલે મિલતું. હવે બોલો શું કામ હતું? એક બાઇક બગડ્યું છે. કોઈ નહીં, મિલ દો કારીગર. કારીગરને મિલશો? હો જો તો કેનો કારીગર નેડો. એ કારીગર, એ કારીગર. હા આ ભાઈને એક બાઇક બગડી ગયો, બક કરવા જવાનું તમારે. ચોય હા એટલે પેલે ગળિયા કે ગળિયા નહીં આપણે ચેડી વાગ ખબર કાલે રસ્તો રે એ બાઇક બક કરવા જવાનું. પણ બાદ નવા લુગડે પહેરીને લુગડે બગડી જાય તો મારે નવા નહીં આ. તને ખબર તો પેલા હું ગાડીનો હતો કારીગર, આ તો હવે બાઇક નો બન્યો છે. આ તું જા તને શીખડાયેલું બધું એટલે તારે જવાનું. આપણે વાત આમ હા ઓલરાઉન્ડર તને બધું શીખડાયેલું નહીં. હું આવું પહેરી ના જ બદલી જાઉં. ના ના બરોબર યાર. એ ઓળખે કે તું ગેરેજ વાળાને કરે કોઈ ના ઓળખે. ના ચાલે બદલાઈ જાઉં. શર્ટ લાવો. ઘરે જો લા ઓઢનોની શર્ટ લાવો કે મારો શર્ટ ઉપર જ બધું હોય મળી જાય તો. હા કારીગર હે ખુલા જાવું પડે મારમાં. આ પેલા ભાઈ આયા બાર એ પેલા ઉભા લઈ જો એમ હાથે. હા તો હરેશ એટલે જાણવું હેલા. હા ભાઈ કેટલા વખત તો હેડા લઈ જાવ, લઈને આવો સાધન બાધન કે બીજું બાઈક નથી. આગળ
આપણે પેલી વાત કરી પાછી ખબર ને તને? હા પેલું બાઈક ખાડા પડતું હતું મેં ચેવું ગાડી દઉં ખતરનાક ગાડી હતી એ તો પાછા ટાયર જે તૂટી ગયા તો ખબર હે ને? હવે બધા કારીગર શું કહેતા હતા બાઈક ના નીકળે મેં ગાડી લીધું અને ભાઈ પૈસા વાળી પાર્ટી હો બાઈક વાળો ને વાત કરી. હા આપણે પૈસા પૈસા અલા આપી બેનો ભાગ બોલ શું હતું? હા ભાઈ આયા કારીગર આયા શું થયું હે? ના યાર બાઇક બંધ થઈ ગયું હેડતું ચાલુ જ નહીં થતું હવે આ બાઈક બંધ થઈ ગયું હે ઓવે ચાલુ નહીં થતું તમને ખબર પડે તો આ ભૂગું ભાડાનું બાઈક લઈને હેડ્યો આવે હું કોણ શું ખબર તમે કોણ હું ઘેરી જો આવું હા તો એમ તો દીપો ને બાઇક દીપો ને ભાઈ એક નંબર છે આ તો કારીગર રેસ હા પાછું બસ એમ કહેજી બસ હા બાઈકને કોઈ નથી હા? બાઈક ચાલુ હે હા વનમ પટી જો પેટ્રોલ હા એને ખબર નથી હું એને વધારે ખર્ચો કઈ લૂંટી નાખું બરાબર કે બરોબર એ ભાઈ ઓય વના અંદર હે ને એન્જિન ખોલવું પડશે એટલે શું વાત કરો બાઇક નવું હોય યાર હા બાઈક નવું હતું સર યાર તમારે એન્જિન ફાટી ગયું પણ બાઇક તો અમે બીજાનું માગીને લઈને આવ્યા હો એટલે આ મયુર હવે શું કરશો કરવું હોય તો ગેરેજ લઈ લો ના કરવું તો ભાઈ આપણે અમે આ હેડ્યા કેટલા રૂપિયા થાય કેટલા થાય પૈસા ટેન્શન કરો લો એ પૈસા તો લોટ તમે બોલો ને ખાલી લો ઠીક હે અરે તાવ બીજી વાત કરી ને ખાડા બાઈક પટ્ટી વાત કરી ને પેલા ખાડામાં બાઈક થઈ ગયું હતું કોઈ નતું કાઢ્યું કારીગરે પછી આ ભાઈ જીન ગાડી નહીં ખાડામાં જતો ઉપાડીને અમે કાઢતો અલા ચલાવીને કાઢ્યું ખાડામાંથી ચલાવી હા પાછા ટાયર અત જ નહીં ટાયર તો ભગાઈ ગયો તો ટાયર વગર બાઈક ચલાવ્યું નતું ચલાવી મેં આ બે ચક્રી અને એને આવડતું કોઈ હોય નહીં મને એવું જ લાગે આ રોલિયા હી રોલ મારવા આયા હી આપણો પણ હવે આપણે જરૂર હે કોક તો કરીને બાઈક ચાલુ આપણે બાઇક ચાલુ કરાવો ગમે તે કરીને કોક કરીને બાઈક ચાલુ કરે ને આપણે ચો પૈસા હાલવા હી નીકળી જાઓ હેડો થોડું કોક કરીને બાઈક બરોબર. અરે બાઈક તો ચાલુ બાઈક કર દો બાઈક લઈને આવો અમે હેડો આગળ ના બાઈક મારું નહીં તમારે લઈને આવવું પડે આ તો હું દેખવા આવ્યો બાઈક તમે માગો એટલા પૈસા હાલશું બાઈક તમે લઈને આવો ને ચાલુ કરો મારો કરવું નહીં મારો ઘણો એ ના ના કરો અમે લાવો હેડો બાઈક લાવો પણ હું એને દેખવા જ આવું તમારે બાઈક લઈને આવવું પડશે ગેરેજ હા તો અમે લાવો બાઈક હેડો ધક્કો કેટલા મારી તમારા બાઈક ગેરેજ આ રોડ ઉપર રોડ ઉપર હાઈવે ઉપર હાઈવે આપણે હાઈવે રહ્યું નેશનલ હાઈવે ધક્કુમાર પનોતી હા તો હેડો તમે લઈને આવો પનોતી નહીં કહેવાનું હો પનોતી છે કે બાઈક ની માં બાઈક તો તે જ બગાડ્યું છે હું ચલાવતો લઈ જાઓ તો ફટાફટ લઈ જાઓ જમી આવી જા અમે આવો ચેડિંગ ચેડી અમાર થોડું વાર થાય અમે ત્યાં પહોંચાડો જો. ફસાયેલા બાઈક એમ તો ઘેરનું લઈને હેડ્યો આવ્યો તું ના પણ પેલા ચકરીઓની ગેરેજ જોઈ એલા તો કંટાળી ગયો ધક્કો મારી છે કે ભાઈ ખાલી કોના કાઢી શી ખબર હા ગયેલા હું તો હવે પૂરા ખરા આપણે જોઈ જો આપણે ગેરેજ પે ભાડ્યું છે પણ આ ગેરેજ દેખાય એટલે ઉભો રહે પેલા નાવા દે પેલા નાવા તો દે ક્યારે આવી છે ખબર હા પતી ગયું અરે લગનમાં ખાવાય પડી ગયું હશે અંદર આ તમારી તમારી લગનમાં ખાવાય પડી ગયું હશે હવે તમે અંદર આવો ને ખાવા સારું તો 1100 નો મેકઅપ કર્યો તો ખાલી લગન માટે વગર આમંત્રે અમે તો ખાવા કરો કેટલા ક્લિક બનોતી હા પણ મારું શું હા હાર્યું હેડે મરી જઈને આવતા આવતો તો એ કારીગર તું કેમ બેઠો બાઈક વક્કર કી હેડી હેડી થાચી રહ્યો બેવા દે તું તને પૈસા છે ને આલું પણ થાક લાગ્યો મને બાઈક તો થાય આરામથી થોડી ઘણી બેન પે ચાલુ કર ફટાફટ મારા ખાવા ટાઈમ થઈ ગયો ખાવા નહીં બાજુ ખાવાનું હજી બાળ અડધો કલાકની મારે અડધો કલાકમાં બે વખત બે બાઈક સાફ થઈ ગઈ પછી કરું ચાલે ના ના હાલ કર કે મોડું થાય તમારે મોડું થાય ને ઓય મારે તો હું તો પણ નહેરુ એ તો દાદુ છે આ તો બોલાવા આવ્યા હું બોલાવા આવ્યો પણ એનો અડધો બાઈક વાળો કોને ભાઈ બે જણા ભાઈ પણ એના ભાઈને થોડું હશે કે કોઈ 25 લઈ ગયા હું નહેરુ રોકી ના, આપણે ભાઈ. વાત શું થતી બાઈક વખત એટલે મને ફોન કરું હું આવું મારા પાસે ફોન હોત તો સારું કીધું કે તમારે ના શેઠ આવડો ભાઈ હેલો ખરા આ તો બેને જિંદગી રાખે કોઈ દાડો બેન નહીં ના બેને કોઈ રાખતું જ નહીં તો હેડો આપણે વાતના મળવા આવું હા કરજો આપણે વાત કરું વાતના મળવા માર સોનું અંદરથી ભાગતો નહીં લેવાનું ભાગ નહીં આ અમારે ફરવા જાવ ફોટા ફોટા પાડવા જાવ કે અમે વાતના શું કરશો તમારા ભાઈ હિસાબ લઈને ફોટા પાડવા હું હેડું ત્યારે. હા તમે જો મોડો હા. ફોટો કાઢો હા. હા લે તું ફટાફટ ચાલુ કર મેં કરું છું આ શાંતિ રાખો ને તમે તારવાની એ તું ડાગળો પેલી માં બિયાવાળો છે મારું કામ યાર બાકી બોલો આમ થોડું
લા કરિયાનો નથી કરિયાનો હમણે હાલ આટલી તો બીજી ગેરેજ નહીં આ શેઠ તમે તો કારીગર જ રાખો થોડો કરાવો ઘરના એટલે સમજો કે લા, ઘરના પણ પૈસા આલો કારીગરી તમારે મફત નહીં આ લુગડા તો હું થોડો બાઈક ને અડશું મારે લુગડો વાતો લગન પહેરી જવાનું ખબર બગાડું બદલા તો જવું પડશે રહેવા માટે કોઈ રાસ્તો ના થઈ તું જેમ પાછો આવ્યો લુગડા બદલાવા આવ્યો છું એટલે કારીગર તું એક હું હું છું એટલે લુગડા બદલું છું આખો તો એવું બદલ કરે એક ને એક પહેરી રાખતો હોય તો ના કરું બાઈક માં તો આ પડી ના ના કરવાનું આપણે પૈસા લેવાના નહીં આવો ભાઈ. મારે લુગડા બદલાવ બદલું આવે બધું લઈને આવો ઉપરથી બસ શેઠનું કામ કરાવું આમાં લઈને આપજો વડી અને કામ બરાબર અમારા આજ લગન ને જવાનું હતું એ જવાનું રહી ગયું છે લાવો કે લાવો લે બંડી પહેર બંડી પહેર ફટાફટ. પકડ દીવો બાબા પકડવાની મારે આ કાઢવું તો પડશે કે એના ઉપર હું કેમ નહીં મજા આવે ના ના નહીં મજા ના જવું હા ને તો વગી શું કરો ખબર ના પડે તમે ચક બે નંબર પાસે લઈ લો તો મારું ટિફિન આઈ લઈને આવો ને જો તમે લઈને આવો થોડી ઘડા રેંજ જાઓ ચોકી ના થોડી ઘડા રેંજ જાઓ હા મેડમ તમારે ચક પડી ગયો તમારા ઉપર તો વાત કરીએ ના ઉપર જ. શેઠ, હા બોલો થોડું હમજી કરાવજો ગરીબ માણસો હોય. જો તમારા પાસે જો વધારે પૈસા લેવાના તમે ઘરના તો માણસો પેલા બાઈક ભાઈ એ આવ્યા તો- બાઈક બીજાનું માગીને લાયા હોય. તો આપણે તમારું થઈ જાય ચાવી લાવો કરવું હોય તો ચાવી ભાઈ લાવો તમે પૂરા થઈ ગયા તમારા શેઠ લા ચાવી તો લાવો લા ચાવી આવતા આવજો તો પેલાને ચાવી શેઠ આપી દે. તમીઓ કોઈ એ તો તો ચાવી શેઠ આલો જોડે ને, છે. પેલો બાઈક હમું કરે. ચાવી લાય એ મારા માથાનો બાલ ભાઈ, ગયા તો છે. હીરો એ મારા માથાના બાલ લઈને જાય હોય હા, તમારો કારીગર લપાને. લપા કેવું કરું બીજો કારીગર મળતો ને એટલે રાખવો પડે મારે. મારવા નતો પણ કીધું ઘર જ ગયા માર્કેટ. ના એ થોડો વ્યવસ્થિત એટલે રાખવો પડે તો મારે કે નથી એવું ટિકિટ આવી ગઈ કે મારો ઉપરા નથી મારતી હા તો બે કોનો જોઈએ કોનો કોનો પીટી ની ગરબા છે એ થઈ ગયું ના એ થઈ ગયું ઈ ચાલુ થઈ ગયું ના ઓટો મારવો પડશે મારે હવે ઓટો મારી નાખું પહેલા ઓટો મારી નાખું બાકી. ચેક તો કરવું પડશે કે બંધ ના થાય એના માટે ના આપણે તો બાઇક લઈને તો જો લા હા બાઇક લઈને જો પેલો છે આપણું હોય થઈ ગયું હમું. શેઠને પૂછો આ શેઠ તમારા કારીગર બાઈક લઈને જોઈ છે. એ તો જો હશે કે બજારમાં ચેક કરવા જેવો હશે કે ચાલુ એક નહીં ચાલુ એટલે આવું શેઠ ના હોય યાર, કોકનું બાઈક પૂછ્યા આગળ લઈને જતો રહે. પણ એ તો નવા બાઇક નો શોખીન છે હવે તમે ખબર ના કહી દીધી તો હમણાં જો ઘરે ખાવા જતો રહે હોય એને ભૂખ ભૂખ લાગી અમારે પાસે ઘરમાં જવાનું છે જીવનમાં તમે પૂછ્યા રહો કે બાઇક નેસ્તો ચાલુ કરી આવે છે તો હવે એને હેડો એ તો આવે એટલે એને પાસે ફોન તો હે ને એટલે આવે એટલે જાજો તમે કરો જલ્દી બોલાવો. મારો એને બાઇક તો આવડતું નથી જો પાડે ના તો સારું હે હવે જવાબ પૂછું આવ્યો છું બાઇક જરૂર હે હેડો એ તો કોક કરશો એ તો હે કે આવી જાય આઈ જાય કે કમલેશ કયો તારે એમ જલ્દી બોલાવો શેઠ, અમારે જવું છે લગન છે. અહીંયા કાંઈ ફોન જ નહીં જલ્દી આવે તો ખાઈ બાય આવશે ધીરે ધીરે હા, તમે બીજી વાર કારીગર રાખો. આવા ખેલ રાખો તો અરે એ તો એમ કઈ એક છે ઈ ને તમે બાઇક બંધ કરી આને જો એટલે જો હાઈવે પર ખબર પડે જો દુકાન નથી હું બાઇક તને કહું છું, શેઠે ચક્રમ છે ને એનો કારીગર એ ચક્રમ છે. બે ચકરી સી પૂરા બાઈક તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું પણ એને થોડી ખબર હતી કે બાઈકમાં પેટ્રોલ નહીં પેટ્રોલ 300 રૂપિયા પેટ્રોલ ન ખાઈ તો ઘેર ખાવા ખાઈ અને હવે લઈને આવ્યો બાઈક પણ એને કહેવું નહીં કે પેટ્રોલ પટી ગયું તો એને પાસે ડબલ પૈસાનું હોય ના તું જો જાપતો રહેતો એટલી ઘડા અત્યારે હું ખાવા જતો રહ્યો તો નતો કીધું આવા તો મારે કીધું નતું કે થોડી ઘડા રહીને તને મળશું અલગ ટાઈમ આલશું કલાકનો પણ બાઈક છે હોય જોરદાર ભાડો તો ખરી છે આવું બાઈક હાથમાં આવે તો પછી કોણ ભૂરે વાત તો કહો મારો બાઇક તો એવી એવો પાછું ખાલી એનો ઓટો મારો તમારો ઓટો મારો ના ના એ તો પેલે આગળ તો કૂકવા કરી ગરાક શું કરવાનું મારે ચેક તો કરવું પડે કે ના કરવું પડે ચેક કરી કમ્પ્લીટ ચાલુ ચાલુ હોય ચાલુ ચાલુ હવે ખાલી ઈ થઈ જાય એમ કહો કે બાઈક તમારું કમ્પ્લીટ થઈ ગયું જે મજૂરીથી હિસાબ કરી બિલ બને નાખ દો આ રોડ હોઈ જાવ હા જો શું શું આવે વળી તમે કમ્પ્લીટ બાઈક થઈ પણ ગયું તમે કોઈક લોચા કરાય અંદર તો પેલી વાત કરી પૈસા ને કોઈક લોચા આવી મને વિશ્વાસ પૈસા કોઈ લોચા નહીં બાઈક કમ્પ્લીટ થઈ ગયું એ બોલાવો ચેક કરી લે એકવાર
ભાઈ આપણે છૂટા પછી આપણે આગળ દોડતા લઈ ગયો બરાબર અંદર ભાગતો નહીં કે મને તમારે ભાષા મેં વગી કર્યું એના શું ભાગ આ તમે એ રસ્તામાં જે વાત કરી ના ના કોઈ દે એ બોલાવી દો હા બોલાવી દો બોલો બાઇક તમારું વખત થઈ ગયું ચેક કરું તો કરી દો એટલે ગળામાં હિસાબ કરી દો આ તમે હિસાબ કરો ના ના પેલા પૈસા પાડી દો કેટલા રૂપિયા થઈ તો પેલા બિલ તો પૈસા લાવી ભાડો અમે હા અમે દેખો ચેક કરો બિલ બનાવો આ બિલ બનાવો તમે જો પેલા ભાડ પેલો કારીગર આવડતું છે નહીં ને મૂકું બાઈક પાડી જ નથી કે ભાડ પેલા ચેક કરો બાઈક તો કમ્પ્લીટ ચાલુ થાય છે ચાલુ તો કર એકવાર. તો મોમ સેલા Baigan. આ ચમ મોમ થાય સેલ ની જગ્યાએ ચમ હોરન વાગે સેલ છે મારું છું તો હરણ વાગે છે બોરે જે હોરન મારવા દેજે અલા એ પેલા ઊંધું ઊંધું આ કરી હોરન શું શું કર્યું યાર ચેક કરજી પાછું કરજી આ દેખ ના હોરથી ચાલુ થાય છે ભાઈ પેલા હરણ મારવા તો ચાલુ થાય છે પેલું સેલ મારે તો હરણ વાગે છે ના ઓને લાગે વાયરિંગ મેં કોક જોલ કર્યો હે વાયરિંગમાં કોઈક જોલ કર્યો ને આ બે ફેલેજી હું તને કહેતો હા, હતો હું તો નહીં જ કહેતો તો કારીગર ને સીડીઓ બે ફેલી એટલે હેડજી કોક ખબર એટલે આ શું કરીને આવ્યો આ તો બિલ બની ગયું. આ બિલ તો પછી પેલો બાઇક શું વગી કરી ગયો છે તમારે 2400 રૂપિયા આ આલવાના પણ સેલ મારું છું તો હરણ વાગે છે કારીગરે હમું શું કર્યું એ એ તો કરી વચ્ચે તમે ચાલુ નહીં કર્યું સેલ મારું છું તો હરણ વાગે છે હરણ મારું છું તો બાઇક ચાલુ થાય છે દાદા બિલ તો પકડો એટલે પૈસા આપજો મને પેલા કેટલા કર્યા કેટલા ઓ 2450. 2450 પેલા વગર બાઇક વગી કરતા શીખો હવે ને હવે ગેરેજ ખોલીને દઈ કારીગર ગયા કેવા રાખો તમે કારીગર જઈએ તમારે કારીગર તો એમ ટાઈમ થાય જતો રહે ઇમ્પોર્ટન્ટ કારીગર એ કલાકમાં આવે કલાકમાં જતો રહે. કારીગર કોક દાડો મારશે કોક દાડો જાતે મત જો બાર હેડ આપણે બીજે કરી દેવો બાઈક હેડ હા નાવા ચોથી હેડે આવી ચકરી હેડો વાહ બાઈક વાહ એક તો વનામાં ઊંધું છે પાછું વરણ મારો તરી તો બાઈક ચાલુ થાય છે હવે હારો ઘેર મારવા તો શું થાય એ તો નહીં કરી દીધું. શું થયું બાઈક આવા કદી પડજો ના પાછા બાઈક કમ્પ્લીટ થઈ ગઈ. અરે જતો તારો કારીગર ઉપર પકડ આને. પૈસાનું આપણે શું હતું ખબર ને પૈસા આલજો પૈસા આલો એના શું હતું ખબર હે પૈસામાં છેલ્લે વાત નથી હા તમારે છેલ્લે વાત નથી તમે બાઈક શું વગી કરી ગયા કોઠે આવવાના. બાઈક તમારે શું હતું બાઈક ચાલુ ના કરેલ બાઈક કમ્પ્લીટ તો એટલે આ બાઈક શું ઊંધું કર્યું એ? સેલ મારવું તો વગર વાગે છે. વગર કારીગર મારવું કેમ તો વાગે નહીં. આપણે એવું નતું કીધું સેલ બેલ આપણે ચાલુ કરવાની વાત કરી દીધી ચાલુ કરી આલું મેં તો ચાલુ આવી તાર કરવાનું હોય મારા નવા બાઈક ની પથ્થર ઠોકી નાખી તમારે બાઈક એવું તો હું શું કરું અમારે એવું બાઈક છે બી. અમારે હણમાં આવું થાય. તો ઉભો રે, તું ચાલ કારીગર કયો લાવતો તો ઉભો રે તું. કારીગર કયો લાવતો? કોણ થઈ ગયું અબીર વાત થવાની જો આવા મળતા નહીં કદી જિંદગી. આપણે ફોન થઈ ગયો પૈસા વિશે ભરે છે એને શું કર્યું ખબર હે બાઇકનું પેટ્રોલ જ નતું તો હું ખાન બોનો ઓટો મારવા જો 300 નું પેટ્રોલ ભરાયું અને ખબર ને સીટે 24 રૂપિયા બિલ પડેલા બરાબર કે હવે સીટે પાસેથી પગાર લઈને હોતના આપણે જો ખાવા બોર્ડર ખાવા જાવ. બોર્ડર નહીં ખાવા ખાવા જાવ. ખાવા દર્શનમાં બરાબર કે આપણે ભાગ લાવો ઓટો. ભાગ એટલે તો કોમ નથી સીટિયા પાસે જવું પડશે મારે હિસાબ લેવા જાડો તો સીડી. લેડો તો જા. ત્યાં તો મળે મને મને ખબર નથી જાય હિસાબ લાવશો ને મને પણ મને તો 1 રૂપિયો નથી આલી ગયા. 24 રૂપિયા લે બધું મને કીધું હમણાં રસ્તા બહુ જ મળ્યા બાઈક કમ્પ્લીટ થઈ ગયું મને કે તારું કોમ ના કરવાની વાત તારી વાત સાચી છે બધી અને એ મનસુખ ઇન્જાય તને ખબર હે મારે ગેરેજ તું બંધ કરાવડાવશે કાલથી વાલથી બોમે આવજે મારે તો સેલ મારે એની જગ્યાએ ડાયરેક્ટ હોર્ન વાગે અરે હોર્ન વગાડે તો ડાયરેક્ટ સેલ લાગે કારીગર તને કેમ બનાવ્યો હોય આપણે કોઈ જોડે આપણે ચાલુ કરવા નથી ચાલુ થઈ બાઈક કમ્પ્લીટ પૈસા લાવો પૈસા હું તને આલું 2400 રૂપિયા તને ફોન પે કરું મારા મજી પર તારા હિસાબ કપાઈ ગયા
હિસાબ કાપી નાખજો પણ પૈસા નહીં મારા આપણે આ ફોન પે કરો હા, અને હું કાલથી નોકરી બોકરી આવું નહીં પણ તને રાખવો નથી મારે દીધો હવે મારી ઇજ્જત ની માં પડે રહી લડો ને પૈસા મારે જોયું વધતા હા જવા હોત ના આપણે જાઓ અરે મેં એવા ને એવા ગોડે ને છે રાશે અરે ગાડીઓ ધોતા હતા એની જગ્યાએ મેં એટલે મારા પાર્ટનરમાં કરાવી દુકાન બાઇક નહીં ને એમાં યાર મારે પકડ કાઢી છે એ ને કે કોઈ કાઢી જ દેવાય કાલથી લાવવા જ નહીં કોમે આ મારો બનાસકોઠો આ